તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ગોપનાથ મહાદેવના મંદિરે. તો હવે આવી આપણે મહાદેવના દર્શન કરી લઈએ. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ મહાદેવના મંદિરે અને અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે. તો આ છે મહાદેવનું મંદિર અને હવે આપણે દર્શન કરી લેવી અને પછી આપણે જઈશું દરિયા બાજુ. તો આ છે પ્રવેશ દ્વાર. તો અત્યારે આપણે શંકર ભગવાનના દર્શન કરી લીધા છે અને વરસાદ ચાલુ છે. ચાલુ વરસાદે આપણે શૂટ કરવી છે. તો આ બાજુ આપણે આવ્યા તો અહીંયા કણે છે શંકર ભગવાનના જ્યોતિર્લિંગ ધામ. તો જુઓ આ બધા છે શંકર ભગવાનના જ્યોતિર્લિંગ ધામ. જ્યાં જ્યાં શંકર ભગવાનનો વાસ છે તે જગ્યાના બધા અહીંયા સ્થળના ફોટા અહીંયા લગાડેલા છે. અને આ છે નરસિંહ મહેતા, તમે જોઈ શકો છો. તો હવે આપણે જઈએ દરિયા બાજુ. ભૌતિકભાઈની ત્યાં વાટે છે તો હવે જઈએ દરિયે. હવે તો સામેની સાઈડ દરિયો દેખાય છે અને અહીંથી જો આ બધા દરિયો જોવા માટે ઊભા રહી ગયા છે. કેમેરો પલ્લી ગયો છે એટલે રિઝલ્ટ સરખું આવતું નથી. જોઈ શકો છો આ બધા છે દરિયો જોવા માટે ઊભા છે અહીંયા. જોવો આ બધા. તો વરસાદ ચાલુ છે ફૂલ. આ જોવો બધા દરિયો જોવા માટે ઊભા છે આ બાજુ. તો સામે દેખાય છે દરિયો. ક્યાં જવું તારે? જો આ છે દરિયો. આ અમારો પિન્ટુ કુમાર છે. આ ભૌતિકભાઈ. હા જો ભાઈ ફોટા પડાવે છે. સામે દરિયો છે તો દરિયા પાસે હાલો જાવ. આવડા કોઈ આવતા નથી તો આપણે દરિયા જતા આવીએ. આ જો અત્યારે વરસાદ આવે છે ફૂલ અને આપણે નીકળી ગયા છીએ પલળવા માટે દરિયા બાજુ જાવી છીએ. આ જો વરસાદ આવે તમે. તો ફાઇનલી મિત્રો આપણે દરિયાની નજીક આવી ગયા છીએ. આ તમે જોઈ શકો છો આ છે દરિયો. આ રહ્યો દરિયો. આપણે દરિયાની નજીક આવી ગયા છીએ. કેમેરામાં વારી ઘડીએ પાણી અડી જાય છે એટલા માટે થોડુંક રિઝલ્ટમાં થોડોક ફેરફાર રહી છે. કેમ કે અત્યારે ચાલુ વરસાદ છે. ચાલુ વરસાદે હું દરિયા બાજુ જાઉં છું શૂટ કરવા માટે. આ જુઓ દરિયો કેવો ગાંડો થયો છે તમે જુઓ. તો ફાઇનલી મિત્રો આપણે દરિયાની નજીક આવી ગયા છીએ એટલે બધા ત્યાં રહી ગયા છે. કેમ કે અત્યારે ફૂલ વરસાદ ચાલુ છે અને એવડે બધા ક્યાં પલાળવું નથી. એટલે આપણે તો વિડીયો ઉતારવા સારું છે પલાળવાનું જ હતું અને નક્કી જ હતું નાહવાનું છે. તો કુદરતે આપણને નવરાવી દીધા છે. આ તમે જોઈ શકો છો. આ છે દરિયો ફૂલ વિશાળ. આ છે દરિયો ફૂલ વિશાળ અને આ દરિયાની નજીક હું અહીંયા ઊભો છું. જોવા તમે ફરતો દરિયો જોવો ફૂલ વિશાળ દરિયો છે બહુ મોટો. અને આપણે દરિયાના કાંઠે અત્યારે હાવ ઊભા છીએ અને દરિયા અહીંયા આવી ગયા છીએ. તો હવે દરિયાનો નજારો તમને દેખાડી દીધો છે. તો હવે હું પાછો આવ્યો જાઉં છું આપણી બસ બાજુ અને ત્યાર પછી હવે આપણે ફરી ગયા છીએ એટલા માટે હવે કપડાં બદલાવવા પડશે. તો કપડાં બદલાઈ લેવી પેલા. ફાઇનલી મિત્રો હું અને કરણભાઈ આવી ગયા છીએ દરિયાના કાંઠે. બાકી બધા ન્યાન રહી ગયા છે ઉપર મંદિરે. કેમ કે અત્યારે ફૂલ વરસાદ ચાલુ છે એટલા માટે એ બધા કે આપણે પલળવું નથી. તો કરણભાઈને મેં કીધું હાલો આપણે જઈએ દરિયાના કાંઠે. તો કરણભાઈ કે હાલો જઈએ. તો અમે આવી ગયા છીએ દરિયાના કાંઠે. આ તમે જોઈ શકો છો આ છે દરિયો ફૂલ મોટો વિશાળ. તો અત્યારે વરસાદ તો ફૂલ ચાલુ છે અને આ દરિયો એ બહુ ગાંડો થયો છે. મોજા તમને નહીં દેખાતા હોય. મોજા આવે છે બહુ મોટા મોટા. તો એટલા માટે અમે આવી ગયા હતા શૂટ કરવા માટે અહીંયા દરિયાના કાંઠે. તો હવે આવી પાછા મંદિરે ઉપર.
આપણે દરિયાથી નાઈને આવી ગયા છીએ. મયુરભાઈ ભેગા થઈ ગયા છે. બોલો મયુરભાઈ, કાંઈક બોલો. હવે આપણે જવાનું છે દુખીશ્યામ આશ્રમ. દુખીશ્યામ આશ્રમ? હા, ત્યાં આપણે એક લીમડાનું ઝાડ છે અને એ લીમડાનું આપણે પાન તોડીને ખાઈએ એટલે આપણને કડવું નથી લાગતું. નાનું માધ્યમ ઈ છે અને ના આપણને પ્રસાદીમાં ગુંદી ને ગાંઠિયા આપે છે. એટલે હવે દુખીશ્યામ બાપુના આશ્રમે જવાનું છે. હા, તો અહીંનો વ્યૂ તમે જુઓ. અહીંયા કણે આ છે કંઈક આવું વ્યૂ. અહીંયા મૂર્તિ છે લગધીરસિંહ વાજા રાઠોડની મૂર્તિ છે વાલા. આ જોઈ જુઓ, આ વ્યૂ જુઓ અહીંયા.